નર્સિંગનો અભ્યાસ કરાવતી મા કામલ સંસ્થાના વિવાદ મામલે મા કામલ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સામે આવી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાલતી માન્યતા વગરની મા કામલ સંસ્થાને ગેરલાયક ઠેરવી છે, જેથી આ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના ભવિષ્યને લઈને પ્રશ્નો ઊભા થયા છે। વિદ્યાર્થીઓએ આજે પોલીસ કમિશનર ખાતે પહોંચી પોતાની રજૂઆત કરી હતી। સાથે જ સંસ્થા દ્વારા બેંગ્લોર લઈ જઈને થતી હેરાનગતિ અંગે પણ રજૂઆત કરી હતી। નર્સિંગનો અભ્યાસ કરાવતી મા કામલ સંસ્થાનો વિવાદ મામલો હવે વધુ ચગ્યો છે। સુરતમાં ચાલતી મા કામલ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આજે સામે આવી હતી। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા વિદ્યાર્થીનીઓ પહોંચી હતી। મા કામલ સંસ્થા દ્વારા નર્સિંગનો અભ્યાસ કરાવાય છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાય છે, જ્યાં તેમને હેરાન કરાતી હોવાનું સામે આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ રીતે એડમિશન અને અભ્યાસ કરાવતી સંસ્થાને માન્યતા આપવામાં આવી નથી। મા કામલ સંસ્થાની સુરત, વ્યારા અને રાજપીપળામાં ઇન્સ્ટિટ્યૂટ છે। રાજપીપળાની ઇન્સ્ટિટ્યૂટને ગુજરાત સરકારે માન્યતા વગરની ઠેરાવી છે। NSUI દ્વારા વિદ્યાર્થીઓ માટે લડત ચલાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। શિક્ષણ જગતની સાથે જોત સાથે કોડિયું બળે તેવો ઘાટ ઘડાયો છે અને અવારનવાર શિક્ષણ જગતમાં જે રીતના છેડા થઈ રહ્યા છે તે સામે આવે છે। ત્યારે વધુ એક કિસ્સો અને વધુ એક કાંડ જે આવ્યો છે તે અહીં સુરતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંના NSU દ્વારા જે પ્રકારે અહીં પોલીસ કમિશનર પાસે વિરોધ કરી રહ્યા છે અને માંગ કરે છે, ત્યારે તેમની સાથે વાત કરીશું। મિતેશભાઈ, શું કહેશો, સમગ્ર ઘટના કઈ રીતે તમારા ધ્યાને? લગભગ થોડા દિવસો પહેલાં જે મા કામલ ફાઉન્ડેશન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એની બહેનો દ્વારા અમને એવી ફરિયાદ મળી હતી કે આ લોકો અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત આપતા નથી, મચ મોટી ફીસ લે છે અને એક્ઝામ પણ ટાઈમે આવતી નથી, જેને લઈને અમે 2-3 દિવસ પહેલાં જે મા કામલ ફાઉન્ડેશન સુરત ખાતે જેની સંસ્થા આવેલી છે ત્યાં અમે NSUI દ્વારા નોટો વરસાવીને વિરોધ પણ કર્યો હતો। પરંતુ હવે આજરોજ અમે કદાચ લગભગ 50 જેટલી વિદ્યાર્થી બહેનો સાથે અમે પોલીસ કમિશનર કચેરી ખાતે આવ્યા છીએ અને કમિશનર સાહેબને અમે એવી રજૂઆત કરવાના છીએ કે જે પણ આ વિદ્યાર્થીઓ પાસેથી મચ મોટી ફીસ લેવામાં આવે છે એ પરત આપવામાં આવે। જે વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે જે 3 વર્ષથી આ લોકોએ આપ્યા નથી એ પરત આપવામાં આવે અને આ લોકો કોચિંગ સેન્ટર અહીંયા ચલાવે છે અને વિદ્યાર્થીઓને એક્ઝામ આપવા બેંગ્લોર જવાનું હોય છે। મતલબ કે સાવ ગેરમાન્ય સંસ્થા છે। કાલે શિક્ષણ મંત્રીએ પણ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ અમારી આ બોગસ સંસ્થા છે અને આ યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા જ નથી। અને કમિશનર સાહેબને અમે વધુમાં એવું પણ કહેવાના છીએ કે આ સંસ્થા વિરુદ્ધ તમે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરો અને ટૂંક સમયની અંદર આમની જો આનું સોલ્યુશન નહીં આવે તો અમે હાઈકોર્ટમાં પિટિશન પણ આ સંસ્થા વિરુદ્ધ દાખલ કરીશું। મિતેશભાઈ, આ કોઈ ઘટના પહેલે નથી, કારણ કે ડુપ્લિકેટની જજ સુધીની જે રીતની બની રહી છે ઘટનાઓ, ત્યારે આ વધુ એક ઘટના અને પ્રફુલ્લભાઈ પાનસેરિયા પણ નિવેદન, છતાં પણ આ લોકોને કોણ સાવરી રહ્યું લાગે? લગભગ આ સંસ્થા છેલ્લા 20 વર્ષથી ચાલી રહી છે, જેને અમારે હમણાં 10-15 દિવસથી આ સંસ્થા અમારા ધ્યાને આવી। બીજી આવી સંસ્થા પણ અમારા ધ્યાને આવી લગભગ 10-15 દિવસ પહેલાં। જેટલી પણ સંસ્થાઓ આવી અમારા ધ્યાને આવે છે ત્યાં અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને સરકારમાં પણ રજૂઆત કરીએ છીએ। અને 20 વર્ષથી આવી સંસ્થા ચાલી રહી છે તો સ્વાભાવિક વસ્તુ છે કે આમાં સરકારનો પણ હાથ હોય જ, તે સરકારના માણસોનો પણ હાથ હોય જ, બાકી એના વગર આ સંસ્થા ચાલી જ ના શકે। બિલકુલ, આપણે વિદ્યાર્થીની સાથે પણ વાત કરીશું। શું કહેશો બેન, કઈ રીતની ઘટના બની હતી તમારી સાથે અને અત્યારે બધા વિદ્યાર્થીનીઓ અહીંયા આવ્યા? અમારી સાથે તો અત્યારે એ જ હાલ ચાલે છે કે અત્યારે 3rd યર કમ્પ્લીટ હોવા છતાં, મતલબ કે અમારા 3rd યર રનિંગ હોવા છતાં ફીસ બધી ઓલરેડી પે થઈ ગયા હોવા છતાં અમારા હાથમાં ફર્સ્ટ યરના કોઈ લીગલી ડોક્યુમેન્ટ્સ આવ્યા નથી, રિઝલ્ટ પણ આવ્યા નથી। તો પ્લીઝ અમે એ માટે ભેગા થયા છીએ, સરને વાત કરો, અપીલ કરો કે પ્લીઝ સર અમને જોઈએ છે તો પ્લીઝ અપાવો। આ 3 વર્ષ જેટલા તમારા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં બગડ્યા છે, કેટલા વિદ્યાર્થીનીઓ હશે આ રીતે? જ્યાં સુધી મારા ક્લાસમાં કે મારા જે યરમાં ચાલે છે ત્યાંથી 200 થી 250 છોકરીઓ હતી જ્યારે અમે બેંગ્લોર ગયા હતા। SYમાં ત્યારે 150 જેટલી હતી અને TYમાં તો જો એક્ઝામને અમારે 12 પોર્ટલ પડ્યું છે કે આ તારીખથી એક્ઝામ ચાલુ થવાની છે, પણ અત્યારે તો હાલમાં કોઈ ન્યૂઝ બીજા નથી કે લેવાશે કે નહીં લેવાશે। બિલકુલ, એટલે ભવિષ્ય અજરદાર છે। શું કહેશો, જે રીતની આખી ઘટના એક બાદ એક આવી રહી છે અને સુરતમાં આ રીતે કેટલી વિદ્યાર્થીઓને છે અને શું ખરેખર કહું? જી, અમે છેલ્લા 4-5 દિવસથી આ સંસ્થાનું અમે રિસર્ચ કરી રહ્યા છીએ। ત્યારે જે મા કામલ સંસ્થા જે બોગસ 20 વર્ષથી સંસ્થા ચાલી રહી છે તેમાં દર વર્ષે 200 થી 250 ભાઈ બહેનો જે કાંઈ દીકરીઓ બહેનો છે એ એડમિશન લેતી હોય છે
અને બેંગ્લોર ખાતે એમને જ્યારે કર્ણાટક ખાતે એક્ઝામ લઈ જવામાં આવે છે ત્યારે બેંગ્લોરની પણ અમે જ્યાં એક્ઝામ લેવાય છે ત્યાં પણ અમે ટેલિફોનિક વાતચીત કરી છે અને ત્યાંથી માહિતી એ પ્રકારે મળી છે કે જે બેંગ્લોર ખાતે એક્ઝામ બોર્ડ ચાલી રહ્યું છે એ માત્ર એક્ઝામ બોર્ડ છે અને 2500 રૂપિયા જેવી નજીવી ફીમાં આ એક્ઝામ લેવામાં આવી રહી છે ત્યારે મા કમલ સંસ્થા અહીં બોગસ રીતે અને મસ્ત મોટી ફીસ જે આદિવાસી વિસ્તારના જે કાંઈ ભાઈ બહેનો છે વ્યારા આહવા ડાંગ રાજપીપળા જેવા વિસ્તારમાંથી આવતા હોય છે તેની પાસેથી ગરીબ ઘરના વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી 1 લાખ રૂપિયા જેવી આટલી ભરખમ ફી લેવામાં આવે છે છતાં પણ 3 વર્ષ પૂરા થાય છે છતાં એમને રિઝલ્ટો નથી મળતા અને આ તમામ રિઝલ્ટો જે જૂના વિદ્યાર્થીઓને મળ્યા છે તે ગવર્મેન્ટ એક્ઝામમાં માન્ય નથી. તાજેતરની સુરત મહાનગરપાલિકાની સ્ટાફ નર્સની ભરતીમાં આ તમામ સર્ટિફિકેટો માન્ય નથી એ પણ જાણવામાં મળ્યું છે. ત્યારે આ સંસ્થા વહેલી તકે બંધ થાય અને 20 વર્ષથી જે ચાલી રહ્યું છે આ બોગસ કાંડ એ પણ ગુજરાત સરકાર અને અધિકારીઓ શિક્ષણ મંત્રી પણ એ જાગૃત કરે અને સંસ્થાને વહેલી તકે બંધ કરે એ આશા છે. બિલકુલ, તો ચોક્કસ જે રીતનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જે રીતનું આખું તંત્રને સરકાર સામેની જે ઘટના એક બાદ એક જે ડુપ્લિકેટ હોય નકલી કાંડ હોય એટલે તેમાં પણ શિક્ષણ જગત સાથે અત્યારે બહુ મોટા છેડા થઈ રહ્યા છે અને તેમાં 3 વર્ષ જેટલા વર્ષો પણ આ વિદ્યાર્થીઓનો અદ્ધરતાલ છે. ત્યારે હવે હાલ પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગ સાથે અત્યારે વિદ્યાર્થીની અને એનયુ સમુદાય દ્વારા માંગ કરાય છે. ત્યારે જોવું રહ્યું કે હવે આ સમરબંધીને છોડવામાં નહીં આવે તેવા સરકારના નિવેદન બાદ આ એટલા વિદ્યાર્થીઓનો જે અભ્યાસક્રમ બગડ્યો છે તેને લઈને શું કાર્યવાહી કરવામાં આવે છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. મારું નામ મયુરી જયેશભાઈ પરમાર છે. હું મા કમલ ફાઉન્ડેશનમાં જીએનએમ નર્સિંગનો કોર્સ કરું છું. અમે જ્યારે એડમિશન લેવા ગયા ત્યારે અમને એવું જણાવવામાં આવ્યું કે આ ગવર્મેન્ટ રજિસ્ટર કોલેજ છે અને તમે અહીંયાથી કોર્સ કમ્પ્લીટ કરીને જશો એટલે તમને લીગલ ડોક્યુમેન્ટ્સ મળશે, સર્ટિફિકેટ મળશે, રિઝલ્ટ મળશે, બધું જ તમને મળી રહેશે. અને જ્યારે અમે લોકો ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા ગયા બેંગ્લોર, અમને એવું કહેવામાં આવ્યું હતું કે બેંગ્લોર, હૈદરાબાદ, કર્ણાટક અને બીડર એમ આટલી જગ્યાએ તમારો નંબર લાગી શકે, પણ અમારો બેંગ્લોરમાં નંબર લાગ્યો. બેંગ્લોરમાં અમને પ્રાઇમ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવ્યા અને ત્યાં ફક્ત ને ફક્ત 40 સ્ટુડન્ટને રહેવાની પરમિશન હતી. ત્યાં અમને 400 સ્ટુડન્ટને રાખ્યા. જ્યારે સ્કોડવાળા આવ્યા ત્યારે પાછળના રસ્તેથી અમને લઈ ગયા અને બંધ રૂમમાં અમને બંધ રાખ્યા હતા 2 કલાક માટે. અને જ્યારે અમે અમારી જ્યાં અમારો નંબર લાગ્યો હતો એ કોલેજ અમારી ઓરલ કરીને છે, ઓરલ નર્સિંગ કોલેજ. તો ત્યાં અમે ગયા એક્ઝામ આપવા માટે. અમને ત્યાંથી હોલ ટિકિટ પણ નથી આપવામાં આવી અને અમારી પાસે આઈડી કાર્ડના 150 રૂપિયા લીધા હતા. આઈડી કાર્ડ ફક્ત એક કાગળ આપ્યું હતું જેમાં ફોટો પણ અમારે લગાવવાનો હતો, નામ જે તે બધું અમારે અંદર લખવાનું હતું. એવા આઈડી કાર્ડના અમારી પાસે 150 રૂપિયા લીધા અને અમને હોલ ટિકિટ પણ આપવામાં ન હતી આવી. એ અમને લાસ્ટ એક્ઝામ આપી જેથી કરીને અમારી એક પણ એક્ઝામમાં હોલ ટિકિટની અંદર સહી થઈ નથી અને અમને 1-1, 1.5 કલાક સુધી અમને બહાર રાખવામાં આવતા હતા કે તમારે કોલેજવાળાએ અમને ફીસ પે કરી નથી એટલે તમને એક્ઝામ આપવા દેવામાં નહીં આવે. આ રીતની જ્યાં ત્યાં માહોલ હતો ત્યારે એક છોકરી વિડીયો ઉતારવા ગઈ તો એનો ફોન ત્યાં ઓફિસમાં જમા કરી લીધેલો હતો અને એ ફોનમાંથી એની પાસે વિડીયો ડિલીટ કરાવડાવ્યો. જ્યારે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા ગયા ત્યારે કોઈક હતું એણે બાટલી આપતા વિડીયો કંઈક વાયરલ થયો હતો કે પ્રિન્સિપલને દારૂની બોટલ આપી છે. ત્યારે અમે જ્યારે સુરત આવ્યા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે તમારી એક્ઝામ વેલિડ નથી. અમે કોલેજ ગયા કે અમારી એક્ઝામ શા માટે વેલિડ નથી, અમને પ્રૂફ આપો. તો કે અમને પ્રૂફ એ રીતનું આપ્યું કે ઉપર હાઈકોર્ટનો આદેશ છે. અમે કીધું અમને પ્રૂફ તો બતાવો કે તમારી પાસે શું નોટિસ છે કે આ એક્ઝામ વેલિડ નથી. તો એવું કીધું અમારી પાસે હાલ અત્યારે કોઈ નોટિસ આવી નથી, નોટિસ આવશે તો અમે તમને પ્રૂફ બતાવશું. હવે શું માંગશો? અમારી માંગ ફક્ત એટલી જ છે કે અમને અમારા ડોક્યુમેન્ટ્સ, અમારી ફીસ અને અમારા 3 વર્ષ જે બગડ્યા છે એનો અમને જવાબ જોઈએ છે કે અમારા 3 વર્ષ શા માટે બગાડ્યા છે. જ્યાં સુધી તમારી કોલેજ રજિસ્ટર હતી જ નહીં તો શું કામ તમે એડમિશન લેવો છો? અત્યારે અનિલભાઈ એવું સ્ટેટમેન્ટ આપે છે કે અમારું કામ ફક્ત એડમિશન અપાવવાનું છે, બીજું બધું કામ બેંગ્લોરવાળાનું છે જે કોલેજમાંથી તમે એક્ઝામ આપો છો. હવે એ લોકોનું કામ છે તો ફીસ તમે લોકો શું કામ લો છો? તમે લોકો શું કામ ડોક્યુમેન્ટ્સ રાખો છો? અમારી માંગ ખાલી એટલી જ છે કે અમને અમારા 3 વર્ષનો જવાબ આપો, અમારા ડોક્યુમેન્ટ્સ આપો અને અમને અમારી ફી પરત કરો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.